હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. વોક વિથ વૈદેહીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે છે રવિવાર. ઇટ્સ સન્ડે બટ નોટ ઇટ્સ ફન ડે, ઇટ્સ સ્લીપ ડે. યસ ગાઈઝ, તો રવિવાર હોય એટલે જોકે હું ઘણા સમય પછી, મને યાદ જ નથી એટલા સમય પછી આજે હું રાજકોટ છું. હું રાજકોટ હોવા જ નહીં. સન્ડેમાં મને રાજકોટ ક્યારેય ગમતું નથી, બટ આ વખતે હું સન્ડેમાં રાજકોટ છું. સો કીધું કે વાંધો નહીં, આપણે ઘરે સૂઈએ, અહીં સૂવાનું જ. સો ઉઠી ગઈ હતી, ઉઠીને પાછી સૂઈ ગઈ, એટલે સીધી બપોર જ થઈ ગઈ. બટ વાંધો નહીં, આજે શૂટ પર જવાનું જરા પણ મન નહોતું, એટલે ઉઠીને સૂઈ ગઈ હતી. પણ હવે ફ્રેશ થઈ જઈએ, જમી લઈએ અને પછી અહીંયા છીએ તો થોડું કામ કરી લઈએ. સો સ્ટે ટ્યુન. ફાઇનલી ગાઈઝ રેડી થઈ ગઈ છું અને ત્યારબાદ વાગી ગયા છે 3:30 અને હવે સવારનું, બપોરનું અને બપોર પછીનું એટલે કે રોંઢાનું આપણે ભેગું જ ચા, ભેગો ચા પી લઈએ અને પછી કાંઈક જમી લઈએ. સો ગાઈઝ ફાઇનલી હું આવી ગઈ છું જમવા. હું તમને જમવાનું શું છે બતાવીશ ને તો તમને વિચાર આવશે કે આ સવારનો નાસ્તો છે કે શું છે. ગાંઠિયા, ચિપ્સ વાળી છે. આપણે ગાંઠિયા ગમે ત્યારે ચાલે, હે ને? કોમેન્ટ કરજો ગાંઠિયા કોને ગમે તે આમાં આપો ને તે ખાઈ. ઓકે, તો ફાઇનલી હું આવી ગઈ છું સખી ફેશન. યુ કેન સી ઇટ ગાઈઝ. શૂટ માટે આ લોકો મસ્ત મજાની બેંગલ્સ રેડી કરી રહ્યા છે. જો તમે, મમ્મી યાદ આવી જાય છે એવી બેંગલ્સ. તો ચાલો આપણે શૂટ કરી લઈએ. આજે સન્ડે હતો એટલે રેડી થવાનું નહોતું, પણ આ લોકોએ મને ધરાડથી લિપસ્ટિક કરાવી દીધી છે કે લિપસ્ટિક કર જ. અને મેં લિપસ્ટિક કરી છે કેટલા વાળી છે? 1499. હા, 1500 વાળી. તમે જોજો, લાગે છે 1500 રૂપિયા લિપસ્ટિક કરી? લાગે જ ને કરી હોય તો. હું નથી કરતી, આ લોકોથી મારાથી આ લોકોએ કરાવી ને એટલે મેં આજે કરી બાકી. સો ફાઇનલી ગઈ હું શૂટમાંથી આવી ગઈ છું અને ચાલો હવે થોડુંક કામ કરી લઈએ. સો ફાઇનલી ગઈ આ બધું બાજુ લઈને હું જઈ રહી છું હવે શૂટ પર. આ બધું વોશ કરવા આપવાનું છે, ત્યારબાદ આપણે વહી જઈએ શૂટમાં. હું બોમ્બે બજારમાં આવી ગઈ છું અને ફર્સ્ટ આઉટફિટ વેર કરી લીધા છે. જુઓ કેટલા મસ્ત આઉટફિટ છે. જેને પણ લેવા હોય નીચે હું આઈડી મેન્શન કરું છું. આજે જ આઈડીને ફોલો કરી દેજો આવા ડેઈલી આઉટફિટ જોવા માટે અને પરચેસ કરવા માટે. હવે હું આવી ગઈ છું ઘરે અને વચ્ચે જે બી કર્યું છે જ્યાં ગઈ ત્યાં હું વ્લોગ શૂટ કરતાં ભૂલી જ ગઈ હતી, કારણ કે જે શરૂઆત છે એટલે યાદ રહે નહીં કે આપણે વ્લોગ બી શૂટ કરવાનું છે. સો વાંધો નહીં, ઘરે આવી બટ ત્યારે આ એનું જે બી કામ છે એ કરી રહી છે, કારણ કે લગ્ન નજીક છે અને કંકોત્રી લેખન બાકી રહી ગયું છે. એટલે કંકોત્રી લેખન બિચારી કરે છે. લગ્ન આવી છે ને પહેલાં લખી નાખે ને મોકલી દે, એટલે કે એના સર એમને બતાવી દે, એના માટે એ રાત ઉજાગરા કરીને લખી રહી છે. સો આજના માટે આટલું જ. ફરી મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. સી યુ સૂન.